અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનનો અભાવ જોવા મળ્યો છે અને સાથે સાથે કોર્પોરેશને જાણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યા છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ જે સાયન્સ સિટી વિસ્તારમાં જે આજે ફૂટપાથ જે છે તે બનાવી હતી, સુકન મોલથી સોલા તરફ જવાના માર્ગ ઉપર 1.5 કિલોમીટર સુધીની આ ફૂટપાથ બનાવવામાં આવી હતી, પરંતુ ફૂટપાથ બની ગયા પછી કોર્પોરેશનને ભાન થયું કે આ ડિઝાઇન જે છે તે ફોલ્ટી છે અને 10 લાખ રૂપિયા જેટલો આ ફૂટપાથ બનાવવા પાછળ ખર્ચ કર્યો હતો। ફૂટપાથ બની ગયા પછી ડિઝાઇન ફોલ્ટી છે તેવું ભાન થયું અને ટ્રાફિક જામ થાય છે તેવું ભાન થયું અને ત્યારબાદ આ 1.5 કિલોમીટરની ફૂટપાથ જે છે તે તોડી પાડવામાં આવી। એટલે કે એક તરફ જે છે સાયન્સ સિટી વિસ્તારના લોકો જે એડવાન્સ ટેક્સ ભરે છે, પ્રજાના પૈસા જે છે તે કોર્પોરેશન આ પ્રકારે વેડફી રહ્યું હોય તેવો આક્ષેપ પણ અહીંના લોકો જે છે તે કરી રહ્યા છે। ચોક્કસપણે એવું લાગે છે કે ખરું આ રસ્તાનું નુકસાન થાય છે, અમારા પૈસા વેડફતા હોય એવું લાગી રહ્યું છે। એટલે આજ સરકારે કંઈક આ બાબતે વિચારવું જોઈએ કે પહેલાં કરવું કામ અને પછી મેનેજમેન્ટનું થોડું ધ્યાન રાખે, પ્લાનિંગ કરે તો ચોક્કસ અમારા પૈસાની બચત થાય, એમ અમને દુઃખ થાય છે। આયોજનનો અભાવ છે એવું મને લાગી રહ્યું છે। આ વેડફવા ના જોઈએ। હા, અને એન્જિનિયરોએ પ્લાનિંગ કરી અને એને વ્યવસ્થિત કરવું જોઈએ, કારણ કે ભાજપ સરકારની નીતિ સારી છે, વિકાસની છે, એ બધું અમે એક્સેપ્ટ કરીએ છીએ, પણ જે તંત્ર આવતું હોય, જે મેનેજમેન્ટ કોર્પોરેશન કે વોટ એવર એને ધ્યાન રાખવું જોઈએ એવું। એડવાન્સ ટેક્સ ભરતા હો અને પૈસા વેડફાય। હા, અમે ટેક્સ એડવાન્સ ભરીએ, બધું કરીએ જ છીએ, પ્રજા આપે જ છે બધું એમ, એટલે એક્સપેક્ટેશન દરેક પ્રજાની હોઈ શકે છે કે ભાઈ આ ખોટા ખર્ચા નહીં થવા જોઈએ। 2 વર્ષ પહેલાં આ સુકન મોલથી આપણે સોલા બ્રિજ બાજુ 1.5 કિલોમીટરમાં આ લોકોએ આપણે બનાવી હતી આપણે ફૂટપાથ, બરાબર છે। તો એ ફૂટપાથ એ લોકોએ એવું કીધું કે આ ફૂટપાથ બનાવ્યા પછી એમને એવું થયું કે આ ખોટી બનાવી છે, એટલે કે હવે આપણે તોડીને નવી બનાવીશું। હવે 2 વર્ષ સુધી એમની એમ રાખી, પછી કોઈક આપણે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા છે, પછી બીજા કોન્ટ્રાક્ટરને આપી, બીજા કોન્ટ્રાક્ટરને આ ફૂટપાથ તોડી અને નવી બનાવી અને 10 લાખ રૂપિયા જેવો વધારે ખર્ચો થયો છે। એટલે પ્રજા અમારે સાયન્સ સિટીના વિસ્તારના લોકો એડવાન્સ ટેક્સ ભરે છે, તો એડવાન્સ ટેક્સ ભરતા હોય તો એ પૈસા કે આના માટે તમે ખરાબ કરો, વેડફી કાઢો, એ હવે ખોટું કહેવાય। એટલે આવું ખર્ચો કરવો ના જોઈએ કોર્પોરેશનવાળાએ।